ભાજપ કોંગ્રેસ ઘર્ષણ મામલે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય આરોપ પ્રત્યારોપોનો દોર તેજ બન્યો છે। સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નશાની હાલતમાં હતા અને ભાજપના કાર્યકરો સાથે ગાળો બોલી ઉશ્કેરણીનો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જયપ્રકાશ સોનીના જણાવ્યા મુજબ કોંગ્રેસ જાણી જોઈને મતદાન દરમિયાન માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી મતદાનની ટકાવારી પર અસર પડે। તેમણે દાવો કર્યો કે ભાજપ દ્વારા માત્ર મતદાન જાગૃતિ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા, કોઈ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો નહોતો। તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવા વ્યસ્ત છે, જ્યારે તેમના પોતાના બૂથ પર કાર્યકરો હાજર નથી। સાથે જ તેમણે દાવો કર્યો કે ભાજપનો એક પણ કાર્યકર નશાની હાલતમાં નહોતો। જોકે કોંગ્રેસ દ્વારા અગાઉ ભાજપ પર આદર્શ આચારસંહિતાના ભંગ અને કાર્યકરો સાથે મારામારીના આક્ષેપો કરવામાં આવ્યા છે। બંને પક્ષો એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ઉપરોક્ત નિવેદન શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીના દાવા છે। કોંગ્રેસ તરફથી અલગ આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની તપાસ ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા, એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60 થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે। મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે। અમારા કાર્યકર્તાઓ, કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે। અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હોય તો બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માંગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે। અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે। ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો। તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે। જે પ્રમાણે ચૂંટણી પંચના નિયમો છે, 200 મીટરની અંદર એટલે ટેબલ લગાવવાનું હોય કે અંદર બૂથમાં જવાનું હોય, ત્યાં આપણે કોઈ પણ પ્રકારના પક્ષના ચિહ્ન સાથે કામ નથી કરી શકતા। પણ એની બહાર તો તમે ખેસ પહેરીને જઈ શકાય છે ને, અને પ્રચાર થોડી કરી રહ્યા છે। અમે મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છીએ।